નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સીઆર પાટીલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા। યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ। પહેલા મતદાન પછી સેવ ખમણનો સંદેશ। ગરમીમાં પણ મતદાન માટે નાગરિકોને હાકલ। હર્ષ સંઘવીએ વહેલી સવારે કર્યું મતદાન। કેન્દ્રીય વિદ્યાલય અને મતાધિકારનો ઉપયોગ। ગરમી વચ્ચે મતદાન માટે અપીલ। વધુમાં વધુ મતદાન કરવા નાગરિકોને સંદેશ। અડાજણમાં પૂર્ણેશ મોદીનું મતદાન। ઢોલ નગારા સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા। 28 લાખ મતદારોએ કર્યું આજે મતદાન। મતદારોમાં ભારે ઉત્સાહ। લાંબી લાઈનો જોવા મળી। સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ કર્યું મતદાન। વોટનું દાન આપી અનોખો સંદેશ આપ્યો। સંતોએ લાઇનમાં ઉભા રહી કર્યું મતદાન। મતદાનને સૌથી મોટું ગણાવ્યું દાન। અને ઝેન્ઝી યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ। પ્રથમ વખત મતદાન કરનાર નિશિવાનો ઉત્સાહ। વિચારપૂર્વક મતદાન કરવા અપીલ। રેલવે સ્ટેશન ટ્રાફિક મુદ્દે ઉઠાવ્યો અવાજ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાનનો માહોલ જામ્યો છે। આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે મતદાન કરીને નાગરિકોને, ખાસ કરીને યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા સંદેશ આપ્યો હતો। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો રંગ જામ્યો હતો। આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પોતાની પત્ની અને પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે સુરત ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો। મતદાન બાદ સીઆર પાટીલે નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને મતદાનને પ્રાથમિકતા આપવી જોઈએ। તેમણે યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા હાકલ કરી અને કહ્યું કે યુવાનોની ભાગીદારી લોકશાહી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વધુમાં તેમણે વરિષ્ઠ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ બપોરની ગરમી વધે તે પહેલા જ મતદાન કરી દે। ગરમીને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને હળવા હાસ્ય સાથે કહ્યું હતું કે પહેલા મતદાન કરો અને પછી સેવ ખમણ ખાઓ। સાથે જ તેમણે ઉમેર્યું હતું કે જો તાપ વધે તો છત્રી લઈને જજો, પણ મતદાન જરૂરથી કરજો। સીઆર પાટીલના આ સંદેશથી મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં પણ વહેલી સવારથી મતદાન મથકો પર લોકોની અવરજવર સતત વધતી જતી જોવા મળી હતી, જે લોકશાહીના પર્વ પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે। નમસ્કાર। મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે। આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી। હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનું પણ તમે માહોલ જોયો કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરાવવામાં બધાને મદદ પણ કરતા હતા। બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા। એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે। આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે, આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કેમ કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે। આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે, અને એટલા જ માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે। અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે। સુરતની તો પરંપરા છે
કે મતદાન કરીને આવો અને ખમણ સાથે ચા માણો, એ પ્રકારની જે પરંપરા રહી છે એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે. ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાત્રે જ કહેતા હોય છે કે પહેલા મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ. આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકોને આકરી ગરમી વચ્ચે પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા સંદેશ આપ્યો હતો. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે સુરત ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વહેલી સવારે જ મતદાન મથક પર પહોંચેલા હર્ષ સંઘવીએ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈને લોકશાહીના પર્વમાં સક્રિય હાજરી નોંધાવી હતી. આ દરમિયાન મતદાન મથક પર લોકોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો. મતદાન બાદ હર્ષ સંઘવીએ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે આખરી ગરમી હોવા છતાં દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. લોકશાહી મજબૂત બનાવવા માટે મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તે સમયની માંગ છે તેવી અપીલ પણ તેમણે કરી હતી. આ સાથે જ હર્ષ સંઘવીએ એક રાજકીય નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનારા લોકોને 100% હિસાબ આપવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. લોકશાહી પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને શહેરના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવો જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરતના નાગરિકો વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે અને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવશે. લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને, પાણીથી લઈને છાશ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે, જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત સાથે જ લોકશાહીના પર્વનો માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ધારાસભ્ય પૂર્ણેશ મોદી અજણ વિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા હતા. ખાસ વાત એ રહી કે તેઓ ઢોલ નગારા સાથે મતદાન કેન્દ્ર પર પહોંચતા સમગ્ર વિસ્તાર ચૂંટણીના ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠક પર આજે મતદાન યોજાયું હતું. આકરી ગરમી વચ્ચે 28 લાખથી વધુ મતદારો 483 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક હત્તું શાસન છે.
આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ સુરતના અડાજણ વિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્ણેશ મોદીએ પણ મતદાન કરીને નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન બાદ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે લોકશાહીનો આ મહત્વપૂર્ણ તહેવાર છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જનતા યોગ્ય નિર્ણય લેશે. અડાજણ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મતદાન મથકો પર લોકોની લાઈનો જોવા મળી હતી, જે લોકશાહીના પ્રત્યેની જાગૃતિને દર્શાવે છે. આ જોઈ રહ્યા છો આપ માહોલ, સવારે 7 વાગ્યામાં જબરજસ્ત માહોલ છે, લોકો નીકળ્યા છે. સુરતનો મિજાજ અલગ જ છે અને દર વર્ષેનો આપણી પરંપરા રહી છે, 95 થી આજ દિન સુધી પરંપરા જાળવી રાખશે. ભાજપના કાર્યકર્તા ટ્રેનિંગ વાળા કાર્યકર્તા છે. સ્વભાવે આફત ગમે તે હોય, તડકો હોય, તાપ હોય, ઠંડી હોય, વાવાઝોડું હોય, કુદરતી જે બી આફત હોય એની સામે જજુમવાની ટેવડ છે અને લોકો જજુમશે અને મતદાન ભારે માત્રામાં કરશે. મતદાન કેન્દ્રો પર મતદારોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા હતા. મતદાન બાદ પૂર્ણેશ મોદીએ તમામ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા પોતાનો હિસ્સો નિભાવવાની અપીલ કરી હતી. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાનનો ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે સુરત લોકસભા ક્ષેત્રના સાંસદ મુકેશ દલાલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ઢોલ નગારા સાથે મતદાન કરીને નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા સંદેશ આપ્યો હતો. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાનનો દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો. શહેરભરમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. આ વચ્ચે સુરત લોકસભા ક્ષેત્રના સાંસદ મુકેશ દલાલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંસદ મુકેશ દલાલે બદ્રીનાથ મંદિર સામે આવેલા જીડી ગોયનકા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેઓ ઢોલ નગારા અને કાર્યકર્તાઓ સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. મતદાન બાદ મુકેશ દલાલે નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે ખાસ કરીને શહેરના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. મારું મતદાન કેન્દ્ર જીડી ગોયંકા સ્કૂલ બદ્રીનાથ મંદિરની સામે અડાજણમાંથી હું મતદાન કરીને બાંધ કર્યું છું. હું આજે સવારથી જેટલા પણ બૂથમાં ફર્યો છું, સરેરાશ 15 થી 20% મતદાન થઈ ગયું છે અને જે બતાવે છે કે મતદારોનો વિકસિત ભારત, વિકસિત સુરત 2047ના સંકલ્પ માટે ખૂબ ઉત્સાહ જોવા મળે છે. આપણે જોયું ગઈકાલે પણ ચૂંટણી જીતવા માટે કેટલો હીન કક્ષાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ફટવા બહાર પાડવામાં આવી રહ્યા છે કે દ્વારકામાં અનેક જગ્યા ડિમોલિશન કરાવી આપીશું, રસ્તામાં નમાજ પઢવાની મંજૂરી આપીશું. આજે કેવા પ્રકારના હવાટિયા મારે છે. ગુજરાતની શાંતિ દોરવાનો આ નિંદનીય પ્રયાસ આમ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેનું અસ્તિત્વ હિન્દુસ્તાનના નકશામાં રહેવાનું નથી. જેના 10 માંથી 7 સાંસદો પક્ષાંતર કરી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી જોડે જોડાય છે. આટલું કર્યા પછી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 2020ની ચૂંટણી કરતાં પણ વધુ સુંદર દેખાવ કરવા જઈ રહી છે અને સુરતમાં પણ 120 માટે 120 પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ છે અને આ લોકશાહી પર્વમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લેવું જોઈએ. સુરત શહેરમાં મતદાનને લઈને લોકોમાં જોવા મળતો ઉત્સાહ લોકશાહી પ્રત્યેની જાગૃતિનું પ્રતિબિંબ છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી.
જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનનો માહોલ જામ્યો હતો. આ વચ્ચે ધારાસભ્ય વિનુ મોરડિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લેવા સંદેશ આપ્યો હતો. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ વચ્ચે ધારાસભ્ય વિનુ મોરડિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો. મતદાન બાદ વિનુ મોરડિયાએ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન થાય તે જરૂરી છે તેવી અપીલ પણ તેમણે કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાન એ માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી જોઈએ. આજનું લોકશાહીનું મહાપર્વ છે ત્યારે આપ જાણો છો કે અત્યારે આજે ખૂબ ગરમી પણ આજે પડવા જઈ રહી છે. એ જ લોકોમાં એટલો જ ઉત્સાહ મતદાન માટે પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બહેનો માતાઓ આજે મતદાન કરવા માટે એમની મોટી લાઈન છે અને વિશેષ યુવા મતદારો જે પહેલી વાર મતદાન કરવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કારણ કે આ લોકશાહીનું પર્વ છે એ આપણને એમનામ નથી મળ્યું. ઘણા ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણને આ લોકશાહી મળી છે. આ લોકશાહીને જીવંત રાખવી એ આવનારી પેઢી અને અત્યારના લોકો માટે ખૂબ જરૂરી છે. ત્યારે અત્યારમાં આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ લાંબી લાઈનો લાગી રહી છે. આ ઉત્સાહ બતાવે છે કે હજી આ દેશને અખંડિત રાખવા માટે દેશની જનતા એના માટે મક્કમ છે. સુરત શહેરમાં પણ વહેલી સવારથી મતદાન મથકો પર લોકોની અવરજવર સતત વધતી જોવા મળી હતી, જે લોકશાહીના પર્વ પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દરેક વર્ગના લોકો મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વચ્ચે વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ પણ મતદાન કરીને અનોખો સંદેશ આપ્યો હતો. સામાન્ય રીતે દાન માટે ઓળખાતા સાધુ સંતોએ આજે વોટનું દાન કરીને નાગરિકોને મતદાનના મહત્વ અંગે જાગૃત કર્યા હતા અને લોકશાહીમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વિવિધ વર્ગના લોકો મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા. તે વચ્ચે વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતોએ પણ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. ખાસ વાત એ રહી હતી કે સામાન્ય રીતે સાધુ સંતો પરોપકાર માટે દાન એકત્રિત કરતા હોય છે, પરંતુ આજે તેઓ પોતે જ લાઈનમાં ઊભા રહી મતદાન રૂપે દાન આપી આવ્યા હતા. ગુરુકુલમાં ઉપસ્થિત પ્રભુ સ્વામીએ ભક્તોને સંદેશ આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયામાં દરેક નાગરિકે હોશિયારી અને સમજદારીપૂર્વક ભાગ લેવો જોઈએ, કારણ કે લોકશાહી શાસનમાં વોટમાં જ વટ રહેલો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે જે દેશમાં રહીએ છીએ તેના પ્રશાસનનું પાલન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. શાસ્ત્રમાં તો ભૂમિદાન, ગૌદાન, અન્નદાન, વિદ્યાદાન, કન્યાદાન ઘણી પ્રકારના દાનને મહત્વ આપ્યું છે, પરંતુ એ લોકશાહીમાં તો મતદાન છે એ જ મોટું દાન છે. અમે પણ એ સાધુ સંતો બીજા પાસે દાન લેવા જતા હોય કાયમ માટે, પણ આજે એ વટથી એ વોટનું દાન કરી આવ્યા છે. ત્યારે તમારે બધાએ પણ એ આજના દિવસે એ દાન કરીને લોકશાહીને એ મજબૂત બનાવવાની. પ્રભુ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જે ધરતીનું અન્ન ખાઈને આપણે મોટા થયા છીએ તેની પ્રગતિમાં સહયોગ આપવો એ દરેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે. રાષ્ટ્રની પ્રગતિ અને સુરક્ષામાં જ આપણું અને આપણા ધર્મનું કલ્યાણ સમાવેલું છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય વ્યક્તિને મતદાન કરવું એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. તેમણે લોકશાહીમાં મતદાનના મહત્વને સમજાવતા કહ્યું હતું કે શાસ્ત્રોમાં અન્નદાન, ભૂમિદાન, ગૌદાન અને કન્યાદાન જેવા દાનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન યુવાનોમાં મતદાન પ્રત્યે વધતી જાગૃતિનો સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ઝેનઝી તરીકે ઓળખાતી નવી પેઢી હવે લોકશાહી પ્રક્રિયામાં આગળ આવી રહી છે. પ્રથમ વખત મતદાન કરનાર નિશિવા ગાંધી પણ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને યુવાનોને વિચારપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ શહેરના વિકાસના મુદ્દાઓને લઈને પણ તેણે પોતાના મત વ્યક્ત કર્યા હતા. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન યુવાનોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને નવી જનરેશન તરીકે ઓળખાતી ઝેનઝી હવે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેતી થઈ છે. આ વચ્ચે પ્રથમ વખત મતદાન કરનાર નિશિવા ગાંધી મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ નિશિવાને મતદાન મથક બહાર સેલ્ફી લઈને પોતાના જીવનના આ ખાસ ક્ષણને યાદગાર બનાવ્યો હતો. પ્રથમ વખત મતદાન કરવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી. ઝેનઝી તરીકે પ્રથમ વખત મતદાન કરનાર નિશિવાને જણાવ્યું કે આ યુવાનો હવે મતદાન પ્રત્યે વધુ જાગૃત બની રહ્યા છે, જે લોકશાહીના માટે સકારાત્મક સંકેત છે. તે ઉપરાંત નિશિવાને અન્ય મતદારોને અપીલ કરી હતી કે તેઓ પોતાનો મત વિચારપૂર્વક આપે અને યોગ્ય ઉમેદવારને પસંદ કરે. શહેરના વિકાસ અંગે પણ પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું કે સુરતમાં હજુ કેટલાક ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે. ખાસ કરીને રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક વ્યવસ્થાની સમસ્યા ઉકેલવાની જરૂરિયાત પણ તેણે ભાર મૂક્યો હતો. તેના મત મુજબ આ પ્રકારની મૂળભૂત સમસ્યા ઉકેલાશે તો શહેરનો વિકાસ વધુ ઝડપથી થઈ શકશે. देश की भी रिस्पॉन्सिबिलिटी आती है, सो आई थिंक मेरा वोट भी एक दिन मैटर करेगा किसी ना किसी पार्टी के लिए. देन लेट्स सी क्या होता है. कैसी सरकार चाहिए आपको? सरकार वो चाहिए जैसे मैंने अपनी बुक्स में पढ़ा है, बाय द पीपल, ऑफ द पीपल, फॉर द पीपल. दैट्स द ओनली थिंग व्हिच आई ऑलवेज हैड. एंड वही चाहिए कि जो उनके मैनिफेस्टेशन है वो हमेशा सच होने चाहिए. बातें करनी भी चाहिए तो होनी भी चाहिए. આ રીતે સુરત શહેરમાં યુવાનો ખાસ કરીને ઝેનઝી દ્વારા મતદાન પ્રત્યે વધતી જાગૃતિ લોકશાહીના માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે. પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો પણ માત્ર મતદાન સુધી સીમિત ન રહી શહેરના વિકાસ મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આવનારા સમયમાં આવી જાગૃત ભાગીદારી શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન માત્ર યુવાનો જ નહીં પરંતુ વરિષ્ઠ નાગરિકોમાં પણ મતદાન પ્રત્યેનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 84 વર્ષીય કાંતિલાલ રાઠોડે વોકરનો સહારો લઈને મતદાન કરીને સૌ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લીધો હતો. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દરેક વયના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ અને જવાબદારીનો ભાવ સ્પષ્ટ જોવા મળે છે. આ વચ્ચે 84 વર્ષીય કાંતિલાલ રાઠોડે વૃદ્ધાવસ્થામાં પણ મતદાન પ્રત્યેનો અનોખો ઉત્સાહ દર્શાવીને સૌને પ્રેરણા આપી છે. કાંતિલાલ રાઠોડ વહેલી સવારે જ વોકરનો સહારો લઈને મતદાન મથક પર પહોંચ્યા હતા. શારીરિક અસમર્થતા હોવા છતાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લીધો હતો. તેમની આ જાગૃતતા અને જવાબદારીનો ભાવ અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યો છે. મતદાન મથક પર હાજર લોકો માટે આ દ્રશ્ય ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું હતું. અનેક લોકોએ તેમની પ્રશંસા કરી અને જણાવ્યું કે જો આ વયે પણ તેઓ મતદાન માટે આગળ આવી શકે છે તો અન્ય લોકો માટે પણ આ એક સંદેશ છે કે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. દાદા, મત આપવા માટે પહોંચ્યા છો અને ચાલી નથી શકતા, કઈ કેવું આ રિક્ષામાં આવ્યા અહીંયા સુધીના કોડી છે. લોકોને શું અપીલ કરવા માંગો છો? તમે મતદાન માટે કઈ રીતના જાગૃતતા લોકોમાં ફેલાય, કઈ રીતના તમે અત્યારે મત આપવા માટે? આવું જોઈએ લોકોએ સમજીને કે ભાઈ દેશનું કામ છે, નેશનલ કામ છે. યુવાઓને શું મેસેજ આપવા માંગો છો? હા, યુવાઓને શું સંદેશ આપવા માંગો છો? યુવાએ કામ કરવું જોઈએ દેશને માટે. કેટલો મહત્વ ગણાય છે મત આપવું? કેટલો મહત્વ ગણાય છે? એટલે જો હવે કાંતિલાલ રાઠોડનો આ પ્રયાસ દર્શાવે છે કે લોકશાહી મજબૂત બનાવવા માટે ઉંમર કોઈ અવરોધ નથી. તેમના જેવા જાગૃત નાગરિકો સમાજ માટે એક ઉદાહરણ બની રહ્યા છે અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરી રહ્યા છે.
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે આ વચ્ચે શિવશક્તિ સોસાયટી અને સીમાનગર સોસાયટીના રહીશો દ્વારા મતદાન પર્વને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. રહીશો ઢોલ નગારાઓ સાથે ઉત્સાહભેર મતદાન મથક પર કૂચ કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશો યુવાનોને સાથે લઈને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા, જ્યાં લોકશાહીના આ પર્વને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો. ઢોલ નગારાના તાલે લોકોમાં દેશપ્રેમ અને લોકશાહી પ્રત્યેની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી હતી. મોટી સંખ્યામાં રહીશો, સિનિયર સિટીઝન અને યુવાઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે મતદાન માત્ર ફરજ નહીં પરંતુ એક ઉત્સવ છે, જેમાં દરેક નાગરિકે ભાગ લેવું જોઈએ. આ પ્રકારના આયોજન દ્વારા વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરણા મળે છે અને સમાજમાં જાગૃતિ ફેલાય છે. મતદાન મથક પર પહોંચ્યા બાદ રહીશોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર દ્રશ્ય સુરત શહેરમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહને ઉજાગર કર્યો હતો. લોકો વચ્ચે છીએ ત્યારે આપણે મતદાતાઓનો ઉત્સાહ જાણવાનો પ્રયાસ કરીશું. જી સર, તમારું નામ? દયાભાઈ પટેલ. તમે મતદાન આપવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ છે? આનંદ ઉત્સવ જોઈએ ને, કેમ નહીં હોય. કયા મુદ્દાઓ પર તમે વોટ આપી રહ્યા છો? અમે તો એક હિન્દુત્વ નામે અમે મતદાન કરવા માંગીએ. દેશને કેટલી શાંતિ છે દેશમાં અત્યારે, બીજા દેશોની અંદર કેટલી લડાઈ ઝઘડા થાય, આપણા દેશ માટે કેટલી શાંતિ છે. અચ્છા, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા? કોઈ સમસ્યા, બધી સમસ્યા પૂરી થઈ, સરકાર કરે જ છે. આજે માનો કે કેટલા ટાઈમ અઠવાડિયા પહેલા જ રોડ બની ગયો. દરેક વિસ્તારની અંદર રોડ, ગટર લાઈન, ડ્રેનેજ બધું સુવિધા મળી જાય છે. તમારા મતે નવા ઉમેદવાર કેવા હોવા જોઈએ? ને છે બરાબર, જેવું જો પાર્ટી જેને મતદાન ટિકિટ આપે એ આપણો ઉમેદવાર ને આપણે એને હરસ પ્રેમથી અને જીતાડવાનો, આપણે પાર્ટીનું કામ કરવાનું. મતદાર જે કંઈ હોય, પાર્ટીની ઈચ્છા થાય એને જેને ટિકિટ આપે, માગવા બધાનો અધિકાર છે. જેને ટિકિટ મળે એટલે આપણો ઉમેદવાર ને આપણે એને જીતાડવાનું. જી, તમારું નામ? ગિરીશભાઈ પટેલ. તમે મતદાન આપવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ છે? અમે 51 જણ સાથે સમૂહમાં મતદાન કરવા જઈ રહ્યા છીએ અને બહુ ઘણો સારો ઉત્સાહભેર અમે અમારા ઉમેદવારને વિજેતા બનાવીશું. દર્શકોને શું અપીલ કરો? અમે દર્શકોને એ અપીલ કરું કે જે ઇલેક્શનમાં જે આપણો મત અધિકાર છે એ મત અધિકાર જવાનું જોઈએ અને બધાએ 100% મતદાન કરવું જોઈએ. યુવાઓ માટે યુવાઓને ખાસ મારે એ જ કહેવાનું કે પોતાનો સમય 5-10 મિનિટ કાઢીને 100% મતદાન કરો અને આપણા જે ઉમેદવારો છે એને વિજય બનાવો. તમારું નામ? પ્રિયંક પટેલ. તમે મતદાન કરવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ? અમારો ઉત્સાહ બહુ જોર પૂરતો છે. અમે વોર્ડ નંબર 11માં 51 જણા સાથે મતદાન કરવા જઈએ છીએ. અમે 4 ઉમેદવારને અમે જંગી બહુમતીથી વિજય કરાવીશું. યુવાઓ માટે શું કહેશો? યુવાઓ માટે કે જો યુવા એ દેશનું એક ધન છે, અવશ્ય બધાએ મતદાન કરવું જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. જી, તમારું નામ? ક્રિનાલી પટેલ. તમે મતદાન કરવા જઈ રહ્યા છો, કેવું લાગે છે તમને? મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે અને હું એક્સાઇટેડ છું મત કરવા માટે. પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો તો તમે શું ફિલિંગ હમણાં એ કરી રહ્યા છો કે અને તમે લોકોને શું કહેશો એના માટે પ્રેરિત કરવા માટે? હું લોકોને કહીશ કે તમે બી મત કરો અને જે તમારા ઉમેદવારો છે એને વિજય બનાવો. વિકાસના મુદ્દાને લઈને તમે શું કહેશો? તમારી નજરમાં શું છે? વિકાસ તો થઈ રહેલો છે અને જો યોગ્ય ઉમેદવાર થઈ અને ચૂંટાય તો આગળ બી ઘણો વિકાસ થાય એવી આશા છે. મહિલાઓ માટે તમને શું અપેક્ષા છે? મહિલાઓની સેફટીનું વધારે ધ્યાન રાખવું જોઈએ અને એ લોકોને સપોર્ટ વધારે કરવો જોઈએ. એ લોકોના માટે આગળ ઘણા પગલાં લેવા જોઈએ. જી, તમારું નામ? વિરલ પટેલ. હાલ તમે ઉત્સાહ સાથે મતદાન કરવા જઈ રહ્યા છો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? બસ યુવાઓ માટે જે સરકારે કર્યું છે એ બધું જોઈને આપણે મતદાન 100% કરવું એવી અપીલ. તમારા મતે આવનારો ઉમેદવાર કેવો હોવો જોઈએ? અમારા માટે આવો યુવાઓને સપોર્ટ કરવો જોઈએ અને યુવાઓ સાથે આગળ વધવું જોઈએ અને યુવાઓના કામ કરતો હોવો જોઈએ. અને બીજું કંઈક યુવાનો માટે તમે શું સંદેશ આપશો ઇલેક્શનને લઈને? યુવાનોએ 100% મતદાન કરવું જોઈએ. પોતાનો હક છે મત આપવાનો અને આપણા ઉમેદવાર આવે, આપણું કામ કરે એને વોટ આપવો જોઈએ. યુવાનોમાં રોજગારી માટે કે પછી કંઈક નોકરી માટે એના માટે તમે શું કહેશો? હા, એટલા જ માટે રોજગાર અને નોકરી માટે જ આપણે આપણા ઉમેદવારને જીતાડીએ
તો આપને રોજગાર અને મળી રહે. તો આ હતા લોકોના મંતવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મતદાન કરવા લોકો જઈ રહ્યા છે. હવે જે ભાવિ નક્કી કરશે એ મતદાતાઓના મતદાનથી જ ભાવિ નક્કી થશે. ઈવીએમ પેટીમાં એ લોકોનું ભવિષ્ય નક્કી કરશે. કેમેરામેન રવિ વેન્ડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.